હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અને આજે છે ધૂળેટી, તો મારી યુટ્યુબ ફેમિલીને મારા તરફથી હેપી ધૂળેટી. હું તો નથી રમતી કારણ કે મને બહુ શોખ નથી ધૂળેટી રમવાનો, પણ હા ક્યારેક કોઈ રંગી દે છે એટલે હું મોસ્ટ ઓફ ઘરની બહાર જ નીકળતી જ નથી. તોય આજે મારી શેરીની જે ટ્યુશનમાં આવે છે છોકરીઓ કહેતી હતી કે દીદી તમે આમ બહાર નીકળો ને એટલે તમને રંગી દઈશ, એટલે હું આજ બહાર નીકળી જ નથી. તો મેં કીધું હું તો બહાર નહીં નીકળું, તો કે તમે નહીં નીકળો તો અમે તમને ઘરે આવીને રોઈ જઈશું. જોઈએ હવે આવે તો ઠીક છે, ન આવે તો પણ ઠીક છે, કારણ કે આજ તો ધૂળેટી છે, સ્પેશિયલ તહેવાર છે, તો આજ તો કોઈને ના પણ ન પડાય. એટલે પણ મને સ્પેશિયલી એમ એટલો બધો શોખ નથી કે હું બધાને રોળવા જાઉં, એવું નહીં. હા, કોઈ મને રોળે તો ઠીક છે, બાકી હું આમ સ્પેશિયલી બધા જોડે રમવા નથી જતી. કોઈ રમવા આવે તો રમી લઈએ. તો અત્યારે ફ્રેન્ડ્સ હું બનાવું છું પાત્રા, કારણ કે મારા પપ્પાને બહુ ભાવે છે અને આજે ધૂળેટી છે. તો પપ્પા કે તહેવાર ઉપર તો જો કે આડે દિવસે પણ અમે અમારા ઘરમાં કંઈક ને કંઈક બનવાનું શરૂ જ હોય છે, નવીન આઈટમ. તો એમાંય તે આજે તો તહેવાર છે, તો પપ્પાને પાત્રા ખાવાતા, તો એ લઈ આવ્યા છે પાત્રાના પાન. અને હું તમને બતાવું, જો ગાઈસ આ બધા ધોઈ નાખ્યા છે, પાત્રા તો ધોવાઈ ગયા છે, અને હવે આની આજે રગ આવે એ કાઢીશ. તો આ પાંદડામાંથી આપણે બધી રગો કાઢી લીધી છે. જો આ બધા પાંદડામાંથી આપણે બધી રગો કાઢી લીધી છે. આ છે રગોનો ઢગલો પડ્યો છે અહીંયા. આ બધી રગો આમાંથી કાઢી છે, બધા પાંદડામાંથી. અને હવે ચણાનો લોટનો મસાલો બનાવી પતલી એવી પેસ્ટ કરવાની, સાવ પતલી નહીં, આમ માપે બનાવવાની. અને પછી આના ઉપર એક પછી એક પાન મૂકી એના ઉપર લગાડતું જવાનું, અને ગોળ રોલ બનાવવાના છે, અને પછી બાફવા મૂકવાના છે. આ કાલે આપણે ઓલા પણ ગયા હતા એની છે પ્રસાદ. હા, કાલે દર્શન કરવા ગયા હતા ને એની પ્રસાદી છે, હોળી માતાના દર્શન કરવા. મને તો બહુ ભાવે, પણ અત્યારે મારે ખવાય નહીં, બપોરે ખાઈશ. બપોરે ખાઈશ, અત્યારે ન ખવાય. આ વખતે આવ્યા નહીં કાં લાકડા ને કંઈ એવું લેવા? તો અહીંયા છે ચણાના લોટનો મસાલો તૈયાર, અને હવે આમાં લગાડીશ. આમાં લગાડવાનો છે. તો અહીંયા આપણા પાત્રા ચડી ગયા છે, આ રીતે ચેક કરી લો, ચડી જ ગયા છે. મને લઈ લો હવે મીઠો લીમડો. વઘારી રહ્યા છે મારા મમ્મી પાત્રા. ડુંગળી નાખે તો ટેસ્ટી લાગે, મસ્ત બને. હા, ડુંગળી નહીં નાખતો એમાં. તો આનો મિત્રો અહીંયા આપણા ગરમા ગરમ પાત્રા તૈયાર થઈ ગયા છે. તો અને હવે દાદાને પહેલા જમવા આપી દઈશ. હા, પહેલા ભગવાનને ધરી દઉં, પછી અમારા દાદાને, અને પછી અમે જમવા બેસીએ. અહીંયા મમ્મી ભરે છે બાટલામાં જીરું, અને મારું રોજનું કામ કપડાં હંકેલવાનું. એમાં નહીં હમે બધા મમ્મી.
વધશે, બીજા બાટલામાં ભરવા પડશે. આ બાટલામાં ભરવાથી જીરું એવું ને એવું રહે. હવે બધા મોટા ભાગના કઠોળ બાટલામાં જ ભરવું, એટલે કઠોળ એવું ને એવું રહે. બાકી તમે બૈણીમાં ને એમ ભરો ને તો જીવાત પડી જાય. બગડે નહીં. હા, એ બગડી જાય. એમાં છે ને જીવાત પડી જાય છે. જ્યારથી આવું મારી મમ્મીને કોકે શીખવાડ્યું છે ને ત્યારથી આ બાટલામાં જ ભરવા માંડ્યા છે. બાટલામાં ભરી તો સારું રહે એટલે. હા, આપણે ઓલા બીજા બાટલામાં નાખ્યું ગમે એવા ન થાય. એટલું બધું એ મમ્મી હાલો ને. નથી ના પડતો મોકલી એવું ન મોકલી ફોન ન કરતો મોકલી સારું પેલો મોકલી હરખું તો એડ્યું નથી. રિક્ષાવાળાએ મોકલી છે કેટલા રૂપિયા કાચનો ગ્લાસ મારો આ મૂકી દો, આ મૂકી દો ને પણ તમે દિયો તો ગઈ શેરડીનો રસ પીવા. આજે આવ્યા ફૂલ આવ્યા છે. ફૂલનું છે મારે એમ કે રૂગડું છે. હા, એટલે આઈસા ને કોઈ આવ્યા નહીં સસુરેથી. હજી હમણાં કોઈ નહીં આવે. કોણ આવવાનું? કે હવે છે ને હજી તો વાર છે. સુરેથી આવશે અને ત્યાં જવાનો આવે છે કે એને કાંઈ ન જોતો હોય. જો ગઈ છે આજે કાલે બે કડી હતી, આજે ફૂલ મસ્ત ફૂલ થઈ ગયા. એક જ છે ને ફૂલ તો. બે આવ્યા છે, બે છે. બે આવ્યા. પાછા ને આને પાસે જીરું એક ફૂલ કાલે છે ને. કળી હતી ઝીણી ઝીણી ને આજે ફૂલ થઈ ગયા. જીરું છે આને પાસે. અરે પણ ઉઘડી ગયા મસ્ત. ધૂપણિયા નકરા ફૂલ ફૂલ ઓ ફૂલ ઝીણા ઝીણા હો. ઓલું ચાલ વાહે જેવા ઓલું રેવી હા વાહે આટલું કેવું છે. ગુલાબ નથી આવતા, ગુલાબ. ઓ ફૂલ આયા મોટું ઝાડું છે પણ એક ફેર છોડી ગઈ. હા, ચોમાસામાં આવતા હશે ઈ. મામા એક ફૂલડા એક થેલી એક ભરી દીધા. બે ત્રણ છોડી આવી નવા લુગડા પહેરી ના કોઈ આવતું જ ફૂલડા ને એવા ભાંગી પડે પલોટમાં કે એટલા ફૂલડા આવે છે એને તો. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7 અને હવે હું કરીશ દીવાબત્તી, પૂજાપાઠ કરી પછી રસોઈની તૈયારી કરીશ. મમ્મી ગયા હતા બજારે તો અત્યારે આવ્યા છે.